જય માતાજી માં. ક્યાંથી આવવામાં? અમે આવી છે ગોંડલ તાલુકાના આંબલિયાળા ગામથી. હે અને માનતા પૂરી થઈ ગઈ? માનતાપુર થઈ ગઈ, સાંકળા માનતા હતી, પૂરી થઈ ગઈ. તમે? અમે આવી રાજુલા પાસે ગાંડલા. તમારે માનતા? ના, પગે લાગા દર્શન કરવા. તમે? અમે દર્શન કરવા આવ્યા હતા માતાજીના. તમે બે? અમે દર્શન કરવા જ આવ્યા. તમારે? મારે માનતા હતી મોંગલમાન. હે હા પૂરી થઈ ગઈ? હા પૂરી થઈ તો ગઈ. બાપુ શું કહે છે? અંધશ્રદ્ધા નહીં રાખવાની, શ્રદ્ધા હતી. બીજું બધું શ્રદ્ધા રાખવાની ભગવાનના પગે, બીજું બધું અંધશ્રદ્ધામાં નહીં જવાની. પૂરી તળવી એવા બધામાં ભૂત ભૂવા ભરાડીમાં બહુ ન નહીં જવું. જવાનું, હા બસ. નહીં, માની દયા હતી, માના દર્શન કરવા હતા, માની શ્રદ્ધા હતી, મારી પૂરી આઈ મેં શું કીધું સમજે ને? અંધશ્રદ્ધા નહીં રાખવાની. બધા હારે જ આવે છે ને? તમે? હા રાજુભાઈ, હે મારા ઘરના માનતા હતી. અમે આટું મોંગલધામ આવ્યા હતા, બરોબર છે. વડવાળી મોંગલ છે. તો મારા દીકરાને થોડોક મગજ સ્થિર નહોતો રહેતો, કામ ધંધામાં કામ ધ્યાન નહોતો દેતો. એ માટે આવ્યા હતા. માનતા રાખી દીધી 10,000 રૂપિયાની. મને અર્પણ કરીને પગે લાગી, માની જય બોલાવી. બાપુએ પાછા આપી દીધો હે ને? આપી દીધું. બાપુએ પાછા આપી તો અંધશ્રદ્ધા નહીં રાખતા હો. અંધશ્રદ્ધા સમાજમાંથી દૂર થાય એ માટે બાપુ પ્રયાસ કરે છે. બોલો તો હું આમ જોતા આમાં કઈ હોય નહીં. ક્યાંથી આવે છે? સુરત. શું ગયો? આને શું કરો? હીરાગઢ. અને માનતા હતી? ના, તો આમ જ છે. એમને દર્શન કરો. કૃપાથી આવ્યા. હે તારે તમે શું ભણો છો? ને હું ડાયમંડમાં જ છું. ડાયમંડ હીરા ચમકે છે ને? હીરા તો એક નંબર, ધંધો હાલે છે ને? એક નંબર ધંધો. મોગલમાની કૃપા છે. હે હા. સરસ સરસ સરસ. તો અમારા દર્શકો પર પણ મોગલમાની કૃપા કાયમ રહે. આખું ફેમિલી જવું પડે ને, એકલા થોડું હોય. નહીતર તો આ કોણ છે? બેન. તમારા બેન છે? બેનનું તો બાપુ બહુ કે છે, ખબર ને? બેનને ફઈને ભત્રીજીને ભાણકીને એને બહુ વાંચો. એ કે ઓલા વિડીયોવાળા નથી, તો ટીવીવાળા છે. ભલે ટીવીમાં તો આવશે ને. ટીવીમાં આવું ગમે એમ ને? તમારું કયું કામ? અમારું વણાટ. વણોટ ના જો. વાહ વાહ, સારું સારું. હું નાનો છું. મને હવે એને પછી ક્યારે, હવે પછી ભલે આવ્યા હરે અહીંયાથી. તો બહુ લોકો અહીંયા શ્રદ્ધાપૂર્વક આવે છે. સૌ પોતપોતાની શ્રદ્ધા પ્રમાણે દર્શન કરે છે. લોકોના કામ થઈ જાય છે, લોકો ખુશખુશાલ છે. બાપુ સાથે વાત કરીએ ચાલો. કબરાવ મોગલધામ આખું ગુજરાત, આખા દેશમાં એટલું માત્ર બોલવાથી લોકોને ખબર પડી જાય કે અદ્ભુત જગ્યા ભચાઉ નજીક આવેલી, કચ્છમાં આવેલી જગ્યા છે. વિશેષતા એ છે જે ચારણ ઋષિ બાપુને અમે એવી રીતે ઓળખીએ છીએ, એક ઋષિ તરીકે, ચારણ ઋષિ તરીકે સાવ તળપદી ભાષામાં સરળ અને સહજતાથી લોકોને સાચી વાત સમજાવે છે, અંધશ્રદ્ધા ભગાવે છે, મેડિકલ વિજ્ઞાન ટેકનોલોજી તરફ લઈ જાય છે. એને બધી ખબર પડે, પણ એવું કે મને તો કાંઈ ખબર નથી પડતી, પણ ટેકનોલોજીના આગ્રહી છે, વિજ્ઞાનની વાત કરે છે. સનાતન ધર્મ મૂળ સ્વરૂપે ટકી રહે. સૌથી વધારે એમને ગુસ્સો આવે છે પાખંડ કરી ધર્મના નામે જે લોકો રૂપિયા લઈ જાય છે એમની સાથે વાત કરવી છે. સૌથી પહેલો પ્રશ્ન પૂછે, બાપુ અંધશ્રદ્ધા નિર્મૂળ માટે સરકાર તંત્ર એટલું કરે છે, તોય તમારે કેટલી રાડ્યું નાખવી પડે? વાહ, પહેલાં તો આપણી ચેનલ છે અને તમને અને અમારા રોનકભાઈને ખૂબ ખૂબ આશીર્વાદ છે બાપ. કારણ કે આ ચેનલ આજ વિશ્વમાં નામ છે, જેને કે અસ્મિતા, એટલે ખરેખર સત્યનું સત્ય અને ખોટાના ખોટા પડદા ફાસ કરે છે. પહેલાં તમને માતાજી બધાને સુખી રાખે અને આવું કરતા રહેજો બાપ, જેથી આ એક જેને કહેવાય ને કે રોગ ગોરી ગયો સમાજની માટે મોટો કોરોનો, વેમ એટલે મોટો કોરોનો, એમ આ એક કોરોનો કાઢવાનું કામ કરું. બીજી વાત કે અંધશ્રદ્ધા માટે હું બહુ વિરોધી છું. વિરોધી એટલો જે કાંઈ નડે તમારા કર્મ નડે છે, અને કર્મ કરવા જ પડે ને. કારણ કે જેમ આપણે કહીએ છીએ મહાભારત રચાણું ગીતા આવ્યા ને, આ વસ્તુ છે. એમ કોઈ પણ વસ્તુ છે એમાં અંધશ્રદ્ધાનો વિરોધ સાચા છે, એને વંદનીય છે, એને હું સન્માન કરું છું. પણ આ પાખંડીને લઈને મને વિરોધ છે. શું કામ? હું અહીંયા ચોખ્ખું કહું છું, ભાઈ તારું કરેલું મૂકેલું નડતર મને દઈ દો. તો હું કે બાપુ અમારા ઘરમાં લીંબુ આવે, મેં લીંબુ આવે મને દેજો ને હું પી જઈશ. એટલે આ બધી અંધશ્રદ્ધા કે અમારા ઘરમાં અડદ આવ્યા, દાણા આવ્યા, તો દાણા જ આવે ને. પણ હું એટલું કહું છું બધાને, દાણા આવે અડદ આવે ને એને કહી દેવું રૂપિયાનું બંડલ મૂકજો, રવા દે મને કહેજે. એમ વસ્તુ આ છે, બધા ધતિંગવેળા છે, પાખંડ છે, આપણી હિન્દુ સંસ્કૃતિને ધક્કો લગાડી રહ્યા છે. આપણી માં આવું કરતી કે પણ વસ્તુ વિશ્વાસ, તમારો આત્મ શુદ્ધ. હું એક જ વર્ષમાં વાત કરું છું, સબરી 70 વર્ષની થઈ ગઈ, આદિવાસીની દીકરી, જેને કહેવાય કે એના ગુરુએ કીધું બેટા તને રામ મળશે, મળ્યા એને રામ.
70 વર્ષે રામ મળ્યા, પણ કારણ એને વિશ્વાસ હતો. એમ એને વિશ્વાસ હતો ને રામ મળ્યા હતા. એમ કોઈ પણ વસ્તુ તમારી નજર સામે તમે જોયું કે આયર છે, અમારું મહાળ છે, એને અહીંયા મારી 4 દીકરીઓ હતી અને 50 વર્ષે એને 2 દીકરા મોગલે દીધા. તમે પોતે ઇન્ટરવ્યૂ લીધું હોય છે એનું અને જોયું. આ કોઈ ચમત્કાર નથી, પણ એને મા પ્રત્યે વિશ્વાસ હતો, કારણ કે તમારો શ્વાસ એ જ એક મા છે. એમ આ બધું વિશ્વાસનું છે. અને કારણ કે ડોક્ટરનું ભગવાન માનું છો ભાઈ, ડોક્ટર માથે કોઈ આપશે કો નો નાખશો ને હું નહીં કરવા દઉં, કારણ હવે કંકુની લાલચ હોય, મસની લાલચ ન હોય, પણ ડોક્ટર કે એટલું કરાય. અને ડોક્ટરે એટલું કીધું કે બાપુ તમારે આ વસ્તુ છે ને, તમે ભલે એક ટાઈમ જમતા હોય તો મગ ને છાશ તમારે ખાવાના. મને બધું આવે છે, કારણ કે ધર્મની હારે વિજ્ઞાન જોડાયેલું છે. એમ વસ્તુ એક જ છે. હવે મને આટલી ઉંમર થઈ છે 77 વર્ષ, હવે હું બીજું ન ખાવાનું ખાઉં તો હું માંદો પડવાનો છું. એમ તમારો આહાર શુદ્ધ રાખો. બીજું, તમારી પાસે રૂપિયો હોય તો તમારી દીકરીને, બેનને, ભાણેજને, ફૂઈને આપો. કોઈ પણ ગરીબ ઘરની દીકરીને કન્યાદાનનું પુણ્ય આપો, વસ્ત્ર આપો. અને જન્મદિવસ બેટા ઉજવો. 18 વર્ષને કહું છું, 3 પેઢીના નામ ન કાપશો, કાંઈ નહીં રવા દે મોગલ. તમે 3 ને 10 પેઢીના નામને ઉજાળો. શું કામ? કે કોઈ દીકરીને તમે કન્યાદાન લ્યો, વસ્ત્ર આપો, ગાયોને આપો, કૂતરાને ખવડાવો, કબૂતરાને શણ આપો. આ પુણ્ય છે. તળાવ ઊંડા કરો. કોઈ અન્નક્ષેત્રમાં આપો, કોઈ દવાખાનામાં તમે મદદરૂપ બનો. આ મોટું પુણ્ય છે. માને રૂપિયા લઈને ક્યાં જવું છે? તમે જન્મદિવસ ઉજવો, દીવા હળગાવો છો, પછી તમારા નામની ફૂંકું મારો, 1 વર્ષ ઓછું થાય છે. એમ કોઈ દિવસ ફૂંકું ન મારો. જીવતરની આ બહારનો એઠવાડો છે. ભલે તમે બહાર જાઓ, ભણો ગણો, ખૂબ રાજી છો, પણ આપણી ભારતની સંસ્કૃતિ તમે જાળવો. આપણે ભારતનું શું છે એ આપણે જોવો, કારણ કે આપણી પરંપરાથી ને ભારત માં કહેવામાં આવે છે. બીજી વાત, મોગલ ધામે તમે આવો, મોગલ ધામે તો અંધશ્રદ્ધા કાઢી નાખજો, કારણ કે હું અંધશ્રદ્ધાનું થાન નથી. બાપુ 1 મિનિટ અટકાવું. બાપુનું એક ઉત્તમ કામ એ છે કે દરેકને એમ કે જે પરણેલી સ્ત્રી હોય કે તમારી નણંદને સાચવજો, બેનને સાચવજો. બાપુ ઘણા બધા પરિવારોમાં આ સરકારે તો હવે કીધું કે મહિલાઓને 50%. બાપુ વર્ષોથી જે હિસ્સો હોય ને, ભાગ, એ પહેલાં આપણે દીકરીઓને દેવાની પ્રથા નહોતી, પણ બાપુએ એ ઉપાડ્યું છે. અહીંયા જે આવે ને એ પછી પરિવારમાં સ્ત્રીઓને, દેરાણી, જેઠાણી, નાના ભાઈની વહુ એને ખૂબ સાચવે. બાપુ એ મને તમારું અતિ ઉત્તમ કામ અંધશ્રદ્ધા જેટલું એ પણ લાગે છે. બાપુ એની જરૂર કેમ પડી? કેવું કેમ પડે છે? નથી દેતા કોઈ? વાત તમારી બહુ મુદ્દાની. હું તમને એક વાત કરું કે દીકરીના 4 ફેરા પડે એટલે દાન આવે શબ્દો. ભૂમિદાન, દીકરી એ પણ એક દાન છે. દીકરી દીધી આમલા પુરુષને આપણે હાથ ભરાવી દીધો, પંચની સાક્ષીએ, બ્રાહ્મણોની સાક્ષીએ, તો એ એક દાન અર્પણ કર્યું છે. ગા એ પણ દાન છે, ચાંદી એ પણ દાન છે, અન્ન એ પણ દાન છે, વસ્ત્ર એ પણ દાન છે. કોઈ વાયુ, પેલા રાજાઓ વાયુ ખોદાવતા, તળાવ ઊંડા કરાવો, એ પણ એક દાન છે. આ મોટું દાન છે, પણ વસ્તુ ગુપ્ત. બીજું, આપણે કહીને દીકરીને દેવા એટલું દેજો, રંજ ન કરતા. 80 વર્ષની, 100 વર્ષની, 18 વર્ષની હોય, 1 વર્ષની હોય. આપણી બેન એને શું કહેવાય? ન્યાણી. પછી બાપની બેન કે આપણી ફૂઈ, એને પણ ન્યાણી કહેવાય. કારણ કે આપણી ફૂઈની આ જાય ને, તમે એમ કહો કે ફૂઈ હાલ્યો 1 જોડી લુગડાની અને આ 50 રૂપિયા, તો એ ફૂઈ શું કહે છે? ભલે કરોડોપતિ હોય, મારો ભાઈ નથી પણ મારો ભત્રીજો આવી અને મને આ દઈ ગયો છે, આ મહાદાન છે. એમ બેન, દીકરી આ લક્ષ્મી છે, એને રાજી રાખો અને વધતા તમે કામ જમાડો. પણ વસ્તુ આ લેખે આવે છે. હવે મારી દીકરી, મારી બેન, મારી ભાણેજ સારા વસ્ત્ર પહેરવાનો હોય, સારું ખાવાનું હોય, અને હું બીજો ઓળો પોળો થતો હોય તો આ પાપ છે. પહેલાં આપણી દીકરીઓને હાચો. આપણે કહેવત છે ને, પહેલાં તમારું ઘર, પછી તમે બીજે દાન કરો. બીજી વાત, તમે જાત્રા કરો, હું ખૂબ રાજી થાઉં. હિંગળાજની કરો, મોગલની કરો, કોઈ પણ તમે 4 ધામની કરો, પછી આવીને બોલો છો ને મેં જાત્રા કરી, એ આપણું ફળ ધોવાઈ જાય છે. ઉગી હરીનો ગુપ્ત કરો, કારણ ગુપ્ત જેટલું દાન કરશો ને એટલું મોગલ તમારી નોંધણી રહેશે. ગુપ્તમાં એટલી તાકાત છે બાપ. બાબુ અમારો બધો મૂળ ધંધો રાજકારણ ને ચૂંટણી આવે છે એટલે એ પૂછાવીને રહી ન કે મનમાં કયું કાંઈક થાય. બાબુ અત્યારે આ સરકાર, મોદી સરકારના કામને તમે કેવી, કારણ કે તમારી પાસે હજારો લાખો લોકો રોજ આવે છે અલગ અલગ સમસ્યા લઈને. સરકારની કામગીરી, યોજનાઓ અને તમારો મત શું છે? વાહ વાહ વાહ. પહેલાં તો આપણી જે અસ્મિતા ચેનલનો ખૂબ ખૂબ આશીર્વાદ આપવું. વાહ, બહુ મને આનંદ આવ્યો. મોદી છે ને આ કળયુગનો કૃષ્ણ છો. આમ તો વધારો તાળી થઈને મારા હાવતને. મોદી આ કળયુગનો કૃષ્ણ છે. અને બીજી વાત, હું તો અભણ છું, વેકડો ભણ્યો નથી, પણ મેં 12 મહિના પહેલાં કીધું છું, 12 મહિના પહેલાં
કે મોદી આ કળયુગનો કૃષ્ણ છે. બીજું કે વડાપ્રધાન મોગલે એને રિપીટ 12 મહિના પહેલા કરી દીધો છે, આજકાલ નહીં 12 મહિના પહેલા. અને આ વિડીયો બધા જાવો જોઈએ, કારણ આ બોલે એ કરે છે. એમ આ બોલવું બીજા માટે હેલું છે, કરી દેખાડવું અઘરું. મારા માટે બોલવું અઘરું છે, અને મોગલને કામ કરવું એક સપટી વગાડે કામ કરે છે. પણ મને વિશ્વાસ છે કાંઈ મૂકવા નથી દેતો. બીજી વાત, મોદી આ કળયુગનો કૃષ્ણ 18 વર્ષ લઈને હાલે છે. બાકી જો સમાજમાં કાગડાની જરૂર છે, કાગડાની નસ નિભે. એક હું તમને વાત કરો, હમણાં અધર ઉડતી હોય, ગીધ અધર ઉડતા હોય, કાગડા અધર ન ઉડે, સમજી ગયા ને? જો અધર ઉડે તો પછી એને કાગડો ન કહેવાય. એમ સમાજમાં હસની જરૂર છે, કાગડાની જરૂર. જેટલું વસ્તુ છે ને કાગડાની હાલ છે એ આપોઆપ નાશ થઈ ગયા. એમ મોદી આપણા માટે 18 વર્ષને લઈને હાલે છે. મોદી પાસે કોઈ પક્ષપાત નથી, ભેદભાવ. મોદી એક જ દંડ આપે, મોદી અને યોગી. મારે કોઈનું કાંઈ લેવું નથી, હું રાજકારણને માનતો નથી, હું ચારણ છું. સાચું કેવું મારા લોહીમાં, પણ મોદીના કામ સારા છે. તમે આમ આંખું બંધ કરીને હુઈ જાઓ, પાણી ન હલે પેટનું, ગાંધીનગર આવી જાય. અરે ભાઈ, આપણાથી લેંઘાની નાડી નથી લેવાતી, ઘરમાં લાદી નથી બદલાતી. હું રાજકારણમાં નથી જતો, પણ કોઈ કામ કરે એને હુકા માડા કરો. ઓંકળામાં મકાન બનાવે, પછી હું કે સરકાર અમારું ધ્યાન ને, પણ સરકારે એમ નથી કીધું તું ઓંકળામાં મકાન બનાવે. એટલે આ વસ્તુનો વિરોધી છો. મોદી આ દેશનો કળયુગનો કૃષ્ણ છે. મેં તેને વહેલો વડાપ્રધાન સાબિત કરી દીધો, આજકાલનો ને 12 મહિના પહેલાનો. એમ આ મોદી 18 વર્ષને લઈને હાલે છે. બીજું, આ એક ઈશ્વરની ગતિ છે, એવી આત્માઓ મોકલે છે કે જાઓ તમારા દેશમાં આવું પાત્રો ભજવો, જેથી આ સમાજમાં અંધશ્રદ્ધા દૂર થાય, ગેરસમજ દૂર થાય. એકતાનું તમે પાત્રો લઈને જાઓ, બધાને એકતા રાખો, કોઈ કોઈનો ધર્મને હાનિ ન પૂગે. અને આ દેશને કોઈ જો એકતા તોડવાનું કામ કરે ને ખદેડો, કારણ કે ભગવાન કૃષ્ણએ આવું કર્યું છે. એમ ભગવાન કૃષ્ણ 125 વર્ષની ઉંમરે છેલ્લે વિદાય લીધી ને, તે પાંડવોને કીધું, શાસ્ત્ર કે હું નથી કહેતો, કે ભાઈ એક કરો કે તમે બધા મને પાણી આપો. અલી વિદ્યા બધી લઈ લીધી હતી, સમજી ગયા ને તમે? એમ ઈશ્વરની ગતિ ઈશ્વર જાણે. મોદી એક આત્મા છે, મારે કે મોદીનું લેવું નથી, હું કોઈ રાજકારણને માનતો જ નથી, પણ કામ મોદીના સારા છે. આ દેશનો કળયુગનો કૃષ્ણ છે, અને સારામાં સારા ભવ્યથી કામ કરે છે, તો હું એને બિરદાવું છું, કારણ કે હું આઈનો પરિવાર છું. અમે સાચું કહેવા વાળા છે, અને સારું કામ કરે ને. બીજું, હવે મારી વાત સમજો, ઢગલો દાણા હોય, મીંગારીઓ હોય, એ હવ દુનિયા જાણે છે, પણ મોદી એકતાનું પાત્ર છે. એકતા લઈને હાલે છે, 18 વર્ષને લઈ. અને જે આ દેશને હાનિ પુગાડે છે એને ખદેડવાનું કામ કરે છે. અમે રાજી છે, એમાં કોઈ પણ વરણ હોય તો મોદીને હું આ દેશનો કળયુગનો કૃષ્ણ માનું છું. બાપ, આ મોગલધામથી બાપુનો આદેશ છે, અને સારા કામ કરે છે એને અમે બિરદાવી છે. પણ કોઈ ધર્મને જો હાનિ પુગાડે એવું આપણે કોઈ દી કાર્ય નહીં કરવાનું. મારું કામ છે હાંધવાનું કામ છે, ભેળા કરવાનું કામ છે, અને દેશની એકતા તોડે એને ખદેડવાનું કામ કરું છું. તો હું 18 વર્ષને કહું છું, મોગલ 18 વર્ષને લઈને આલે. જુઓ, અહીંયા મુસલે એ માન છે, અહીંયા મેઘવાળની દીકરીઓ છે, વાલ્મીકની દીકરીઓ અહીંયા છે, દેવી પૂજકની છે, 18 વર્ષની દીકરીઓ. પણ એ બધી દીકરીઓ મારી રાજબાઈઓ છે. તો હું સાધુ સંતોને, ગાદીપતિને, મૌલાનાને બધાને કહું છું, એમાં હું આવી ગયો કે આપણું કામ સુધારવાનું છે. સમાજમાં કોઈ ભાઈ દીકરો કોઈ પણ વરો ન હોય, કોઈ ખોટો ધંધો કરતો અવળી લઈને જતો હોય, તો સંતનો સ્વભાવ શું છે, એને સુધારવાનો. એને સુધારો, ભડકણ ભાષણ ન કરો, એકતા તોડવાનું કોઈ કામ ન કરો. અને બીજી વાત, સારું કરતો હોય એમાં કાગડાની જરૂર છે, કારણ કે એ કાગડા બોલશે તો આ કામ થાય છે, થાય છે નહીં. એમ હું 18 વર્ષને કહું છું, કોઈ પણ સમાજમાં સારા કામ કરતો હોય ને તેને સાથ આપો, એને બળભંગ ન કરો, એને તાકાત આપો. અને મોદીની આ દેશને જરૂર છે બાપ, જરૂર છે, જરૂર છે, જરૂર છે. છેલ્લો પ્રશ્ન, દેશનું અને રાજ્યનું અને સમાજનું બધાનું ભવિષ્ય તમે કેવી રીતે જોવો છો? તમને કેટલો આશાવાદ છે? આપણે જે દિશામાં જઈ રહ્યા છીએ એમાં હજી શું થશે? તમારું આકલન શું છે? વાહ, બહુ સરસ વાત કરી. દેશ તો જો કે આ તો ભારત માં છે, કોઈની ઓકાત નથી એકતા તોડી શકે. બીજું કે બધાય દેશના માં નથી કે દુબઈ બાય માણસ ઉપર કીધું દુબઈમાં ન કે ભારત એવો જ છે દેશ કે એને માં કહેવામાં આવે, બેઠી બેઠી બધાને ખવડાવે છે. તો આ ભારતના 18 વર્ષના દીકરાને દીકરીઓને આપણે ગૌરવ લો કે આપણે ભારતના છે, આપણે એનો નશો હોવો જોઈએ. મારા હાવત આપણે એ જ ધ્યાન રહેવાનું. પણ મેઇન વસ્તુ તમારો આહાર શુદ્ધ રાખો. આહાર શુદ્ધ તો વિચારો શુદ્ધ. એમ આપણા જીવનના પાયા છે. આહાર શુદ્ધ રાખશો ને તો કોઈ દિવસ આ દેશમાં કોઈ મહામારી નહીં આવે, કોઈ કોરોના જેવી આફતો નહીં આવે. કોઈની ઓકાત નથી કે આપણી એકતાને તોડી શકે.
પણ વસ્તુ એક છે, આપણે શું કરવું, કોક કે ન કરાય. બીજી વાત કે હાથો ગુરુ તમારું જન્મ દેનાર માં, વડોપ્રધાન દિલ્હીથી મા પાસે આવતા, એમના મા પાસે, તો વિચાર કરો, આ માથી મોટું કોઈ નથી. બીજો ગુરુ તમારો માસ્તર. હવે તેને બીજું ક્યાંક કહે છે માસ્તર, માં જેટલું દર્દું આપે એને માસ્તર કહેવાય. હવે ગુરુ તમને હાથની સલાહ દી, તમારો ગુરુ. ગુરુની વાત કે શીખડા ન હોય, પણ હાથો ગુરુ તમને જન્મ દીધો ને એ તમારી માં છે, અને બીજો ગુરુ તમારો માસ્તર છે કે તમને એક વિદ્યાના પાઠ ભણાવ્યા છે. એમ જો આ સુદામા છે, આ કૃષ્ણ છે, આ બધા હારે જતા સખા, પણ બધાના ગુરુના આશ્રમમાં હતા, ત્યાં સેવાયું કરતા હતા, અને ગુરુ એને જેને કંઈ પાઠ ભણાવતા, વિદ્યાના ભણાવતા, જે સંસ્કૃતમાં એને અભ્યાસ કરાવતા હતા, અને આપણે એના સિવાય ચાલી છે. એમ આપણે એક જ વસ્તુ કે આપણો આહાર શુદ્ધ રાખો. આ યજ્ઞ છે, આ એક અંદર યજ્ઞ છે, અને બીજો યજ્ઞ શમશાન છે. શમશાનમાં માણસ બળે છે, એમાં માટી યજ્ઞ ખાય છે, અને આ યજ્ઞ છે તો એને તમે શુદ્ધ જેને કહેવો ખાઓ તો તમારું વર્તન શુદ્ધ આવે, અને ખરાબ ખાવ તો ખરાબ આવે. એમ આ દેશ, ભારત દેશ, આને માં કહેવામાં આવે છે. ભારત દેશ જ્યારે અશોક રાજા, જેની ત્યારે આજની તારીખમાં એના નામનું ચક્ર લાગી રહ્યું છે. આ આપણે એ જ દેશ છે, આપણે એનો જેને કહેવાય અભિમાન હોવો જોઈએ, એનો આપણે ગૌરવ હોવો જોઈએ કે હું ભારતનો માણસ છું, મારા આ થાય આ ન થાય. એમ આપણા ભારતના માનવીઓને 18 વર્ણને આપણો સનાતન ધર્મ અનાદિથી ચાલ્યો આવે છે, પણ આપણે કોઈ ભડકાણ ભાષણ ન કરવા, કોઈ ખોટી વાત ન કરવી, જાણતા એટલું બોલો. ન બોલવામાં 9 ગણ છે, પણ બોલો, થોડું બોલો ને સાચું બોલો અને સત્ય બોલો, તો દુનિયા કોઈ દી તમને ભૂલશે નહીં. હું બોલું એનું કારણ કે મારી મોગલની તાકાત છે, એનો પરિવાર છો. મને માએ દક્ષિણમાં બેરાયો, એક બાજુ હનુમાન છે, બીજો ચારણ છે. હું માગીને લુગડા પહેરું, બીડી કોક આપે, પણ અહીંયા મોગલ છે. અહીંયા ખોટું કોઈથી બોલાતું ને તમારી નજર સામે જોવો છો. અને 60 વર્ષ 50 વર્ષ દીકરા દે છે, કોઈ ચમત્કાર નથી, પણ મોગલ એનો શ્વાસ છે ને એ જ મોગલ વિશ્વાસ. આપણે કહીએ ને મને વિશ્વાસ. હું એક જ વાત કરું કે લાલા લજપતરાય ઉપર લાઠીચાર્જ થયો. અંગ્રેજોએ લાલા લજપતરાય ઉપર લાઠીચાર્જ કર્યો, અને લાલા લજપતરાયનું મૃત્યુ થયું. અને પંજાબની માલકો, નામ તો નથી આવતા, ભગતસિંહના મા બાપે સાપુ એ વખતનું જે હોય તે. પછી રાજપૂતાણીએ કીધું, અને બે બેઠા હતા, અને ભગતના બાપે કીધું મને શંકા છે કદાચ આપણો ભગત હોય. બીજે દી ઓલા ગોરાને મારી નાખ્યો હતો, કારણ કે ભગતે પ્રતિજ્ઞા કરી હતી કે લાલા તમને મારનાર જે દુશ્મન છે અમારો, આવતીકાલે સુરત હાથ મેં પહેલા મારી નાખ્યું આ ભગત, અને એને મારી નાખ્યો. એમ એ પંજાબની માલકો બે માણસ વાતું કરે છે, અને કે મને શંકા છે કદાચ ભગત હોય ને એની જનતાએ કીધું તમને શંકા છે ને, હું ભગતની માં છું, મને વિશ્વાસ છે આ મારા ભગત સિવાય આને કોઈ મારે નહીં. આ ભગત સિંહ આને કહેવામાં આવે છે બાપ. એટલે અમે કહીશું અમુક વસ્તુ હું નથી ઉતરતો, કારણ કે હું ચારણ છું. એમ આવા માણસનું સન્માન કરો. આના ભલે તમે બેહારો છો ટેચિયા ખૂબ રાજુ, આપણે સરદાર વલ્લભભાઈ કે જે ભલા માણા એક રાષ્ટ્ર પુરુષો એને કહું છું, લોખંડી પુરુષ કહું. સરદાર વલ્લભભાઈને કેટલાય નડતા હતા, લ્યો ઘણા નડતા હતા. સરદાર વલ્લભભાઈ તો મહાપુરુષ થઈ ગયો છે, અને એક જાતનું દેશ માટે જે બાબા આંબેડકર છે, સરદાર વલ્લભભાઈ છે, આ તમે જુઓ તો ખરા, એક ભગતસિંહ છે, તમે જુઓ તો સુભાષચંદ્ર બોઝ છે, આ તમે તો લાલ બહાદુર શાસ્ત્રી છે. હું તો ભણશો આ દેશ માટે ખપી ગયા ને, એને આપણે અમર રાખવાના છે. એના જન્મદિવસ ઉજવો અને આવા આવા કાર્યો કરો તો આ દેશ તમને ભૂલવાની નથી. હું આ વસ્તુને ખૂબ માનું છું. બા ચારણ ઋષિ બાપુ, કબરાવ ધામ, સતત તમે એક માર્ક કર્યું કે દરેક સર્વધર્મ ટકી રહે, પરિવારમાં એકતા રહે, સંયુક્ત કુટુંબ બન્યું રહે, ભાભી અને નણંદ વચ્ચે ઝઘડા ન થાય. બાપુને એ વતન કરવું પડે. આમાં અહીંયા સમાધાને કેટલા કરે, આખો દિવસ ગળું ફાડી ફાડીને 4 વાત કરે. અંધશ્રદ્ધા નહીં રાખવાની, પરિવારમાં પ્રેમ, દીકરીઓને ભણાવવાનું, ડૉક્ટરો, વિજ્ઞાન તરફની કૂચ, અને સૌથી વધારે રાષ્ટ્રવાદ. અને એમને તો નરેન્દ્ર મોદીને આશીર્વાદ પણ આપી દીધા છે. તો આ હતું દેશ વિદેશમાં, ગુજરાતમાં પ્રસિદ્ધ કબરાવ ધામથી એબીપી અસ્મિતાનો વાત. અને રાજનીતિ પણ બાપુએ વાત કરી, એટલે રાજનીતિમાં એમના વિચારો પણ આપણે લીધા, અને હજુ વધુ કેટલાક લોકોને મળી અને કબરાવ ધામ, મોગલ ધામની ખાસિયતો જાણશું. જોતા રહેજો એબીપી અસ્મિતા. કબરાવ મોગલ ધામ અનેક રીતે બીજા મંદિરોથી, બીજા આશ્રમોથી, બીજા ધાર્મિક જગ્યાઓથી જુદું પડે છે.
અન્નક્ષેત્ર તો કચ્છ કાઠિયાવાડ ગુજરાતની એક મોટી પરંપરા રહી છે, પણ અહીંયા મોગલધામમાં પ્રસાદમાં લાપસી અને ગિરનારી ખીચડી. આ કઈ ખીચડી હોય? ખારી ભાત. હા? ખારી ભાત. અચ્છા, ભાત હોય છે ખીચડી ટાઈપના અને લાપસી, બે જ વસ્તુ આપવામાં આવે છે. આખો દિવસ ચાલુ હોય છે. ખીચડી રોટલી, સાંજે શાક રોટલી ખીચડી અચ્છા. કઢી. અને અત્યારે આ ભાત અને ખારી ભાત અને લાપસી લાપસી. કેટલા લોકો જમતા હોય? ચાલુ જ હોય, ચાલુ જ હોય. કોઈ દી ગણતરી નહીં. અને 24 કલાક ચાલુ હોય. 24 કલાક ચાલુ હોય છે. આપણે કેટલાક લોકોને પૂછીએ. અને ક્યાંથી આવે છે? ભુજ. શેની માનતા હતી? પગે પણ માનતા ખાલી ભગત. વાહ ભાઈ વાહ. તમે જો દરેકની થાળીમાં ભાત અને લાપસી બે જ વસ્તુ હોય છે બપોરે. આ બતાવો ભાઈ, લો ભાઈનું બતાવો. આ બતાવી દો, જોઈ લો. કબરાવધામમાં બાપુની બીજી ખાસિયત એ છે, આખો દિવસ સતત જે મહિલાઓ આવે ને એમને સતત કીધા કરે કે અંદરો અંદર ઝઘડો નહીં કરતા, પતિ પત્ની વચ્ચે પ્રેમથી રહેજો. બહેનોને એવી સલાહ આપે કે એકદમ શુદ્ધ આચરણ કરજો. છોકરાઓને સંસ્કાર આપે, દીકરાઓને, ભાઈ ભાભી વચ્ચે ઝઘડા ન થાય. આ તમામ વસ્તુઓ બાપુ સતત કીધા કરે. આખો દિવસ લોકો ત્યાં બેસેલા હોય. કોઈ જો છોકરીઓને સૌથી વધારે આશીર્વાદ આપે કે સુખી થાજો, ભાઈ ભાભી વચ્ચે ઝઘડો ન થાય, દેરાણી જેઠાણી વચ્ચે ઝઘડો ન થાય. એ આખો દિવસ એની હળવી શૈલીમાં હળવી શૈલીમાં હસતા હસતા બાપુ સતત શિખામણ આપે કે અંધશ્રદ્ધાથી દૂર રહો, ઝઘડો કરોમાં, ડૉક્ટર પાસે જાઓ, વૈજ્ઞાનિક અભિગમ રાખો. કબરાવધામની અનેક વિશેષતાઓમાંની આ એક વિશેષતા એ પણ છે કે બાપુ સતત સમાજ સુધારણાનું કામ કરે, સાથે સાથે ધર્મનું કામ પણ કરે, પરંતુ મંત્રો, તંત્ર, ચમત્કાર એના કરતાં સરળ જીવન કેમ થાય, સરળ રીતે રહી કેમ શકાય, જીવનમાં ખુશાલીથી કેમ જીવાય, એ સતત લોકોને કીધા કરે છે. અને લોકો એથી ખુશ થઈ એની બધી જ આદિ વ્યાધિ ઉપાધિઓ ચિંતા મુક્ત થઈ અને પોતપોતાના ગંતવ્ય તરફ પરત ફરે છે. તો આ તું એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત કબરાવ મોગલધામ અને બાપુ સાથેની વાતો.